मांजलपुर इलाके की कुबेरेश्वर प्राथमिक स्कूल पर शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह की ओर से बच्चों को गोद लेने के कार्यक्रम में अपनी मौजूदगी दर्ज करवाते हुए अपना जन्मदिन मनाया था। आज शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह अपना जन्मदिन मना रहे हैं, जिसके तहत शहर के विभिन्न इलाकों में विभिन्न कार्यक्रम आयोजित हो रहे हैं। तब मांजलपुर में मौजूद कुबेरेश्वर प्राथमिक स्कूल, जो नगर प्राथमिक शिक्षा समिति संचालित है, वहां पर 800 बच्चों में से 56 बच्चों को गोद लेने के लिए कार्यक्रम का आयोजन हुआ था। शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह वहां पर मौजूद थे और उनकी ओर से 800 में से 56 बच्चों को गोद लिया गया। तब आपको बता दें कि इन 56 बच्चों की आर्थिक तौर पर अभ्यास के लिए शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह मदद करने वाले हैं। ऐसे में इस दौरान नगर प्राथमिक शिक्षा समिति के चेयरमैन मिनेश पंड्या, नीलेश राठौड़, घनश्याम पटेल और नगर प्राथमिक शिक्षा समिति के सदस्य मौजूद थे। सभी की उपस्थिति में केक काटकर शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह को उनके जन्मदिन की शुभकामनाएं भी दी गई थी। વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણતા બાળકો, એમાંથી જે વિશિષ્ટ બાળકો છે તેમાં 800 જેટલા બાળકો, એમાંથી 56 જેટલા બાળકોને આજે દત્તક લેવાના કાર્યક્રમનું આયોજન ચેરમેન માનનીય મિનેશભાઈ પંડ્યાના માધ્યમથી કરવામાં આવ્યું। અને અહીંયા આવ્યા પછી એવું ધ્યાનમાં આવ્યું કે સમગ્ર વડોદરા શહેરમાં 800 જેટલા બાળકો જે વિશિષ્ટતા ધરાવે છે, જેને કારણે આ બાળકોના ભણતર માટે પણ વિશિષ્ટ પ્રકારના શિક્ષકોનું આયોજનની જરૂરિયાત પડે છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા રાજકીય પક્ષને બદલે સામાજિક ઉત્તરદાયિત્વ કરનારી પાર્ટી છે અને માટે જ આજે આ બધા જ બાળકો એટલે કે 800 બાળકો એમના 9મા ધોરણમાં, 10મા ધોરણમાં, 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં આ વિદ્યાર્થીઓના શિક્ષણ માટેનો સમગ્ર આર્થિક રીતે સહયોગ એ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી આપવામાં આવે એ પ્રકારની આજે જાહેરાત કરી છે। જે 56 બાળકો આજે અહીંયા ઉપસ્થિત છે, 56 બાળકોની વ્યક્તિગત જવાબદારી મારા મારફતે લેવામાં આવી છે। ત્યારે આવું સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું। જે વસ્તુની અમને ખબર નહોતી એ વસ્તુ એમના માધ્યમથી અમને જાણવા મળી અને બાળકોને આવનારા સમયમાં સારામાં સારું શિક્ષણ મળી રહે એની જોવાની જવાબદારી જ્યારે અમને આપી છે, ત્યારે મિનેશભાઈ પંડ્યા, શ્વેતાબેન અને એમની સમગ્ર ટીમ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું।